ભ્રામરી દેવી અને શાકંભરી દેવી એ અવતાર શા માટે લીધો? દેવી માતાએ ભ્રામરી દેવી અને શાકંભરી માતાનો અવતાર શા માટે લીધો હતો? ભ્રામરી દેવીનો અવતાર લઈને દેવીએ અરુણ નામના રાક્ષસથી દેવતાઓની રક્ષા કરી. તેની વાર્તા નીચે મુજબ છે. પૂર્વ સમયની વાત છે. અરુણ નામના રાક્ષસે કડક નિયમોનું પાલન કરીને ભગવાન બ્રહ્માની કઠોર તપસ્યા કરી. તપથી પ્રસન્ન થઈને બ્રહ્મદેવ પ્રગટ થયા અને અરુણને વરદાન માગવા કહ્યું. અરુણે વરદાન માગ્યું કે યુદ્ધમાં મને કોઈ મારી શકે નહીં, કોઈ શસ્ત્રથી મારી હત્યા ન થાય. હું સ્ત્રી પુરુષ માટે અદમ્ય બનવું જોઈએ અને કોઈ 2 કે 4 પગવાળું પ્રાણી પણ સમર્થ ન હોવું જોઈએ. તેમજ હું દેવતાઓને જીતી શકું છું. બ્રહ્માજીએ તેમને આ વરદાન આપ્યા. વરદાન મળ્યા પછી અરુણે દેવતાઓ પાસેથી સ્વર્ગ છીનવી લીધું અને તેના પર નિયંત્રણ કરી લીધું. બધા દેવતાઓ ડરી ગયા અને ભગવાન શંકર પાસે ગયા. ત્યારે આકાશમાંથી અવાજ આવ્યો કે બધા દેવતાઓએ દેવી ભગવતીની પૂજા કરવી જોઈએ. માત્ર તેઓ જ તે રાક્ષસને મારવા સક્ષમ છે. આકાશવાણી સાંભળીને બધા દેવતાઓએ દેવીની કઠોર તપસ્યા કરી. પ્રસન્ન થઈને દેવી માતા દેવતાઓ સમક્ષ પ્રગટ થયા. તેને 6 પગ હતા. તેણીની આસપાસ અસંખ્ય મધમાખીઓ હતી. એક ખાસ પ્રકારની મોટી મધમાખી હતી. તેની મુઠ્ઠી પણ ભ્રમથી ભરેલી હતી. દેવતાઓએ તેમને ભ્રમરી દેવી તરીકે સંબોધ્યા. દેવતાઓ પાસેથી આખી વાત જાણ્યા પછી દેવીએ તેમને આશ્વાસન આપ્યું અને રાક્ષસોને અરુણને મારી નાખવાનો આદેશ આપ્યો. એક ક્ષણમાં પણ આખું બ્રહ્માંડ ભ્રમથી ઘેરાઈ ગયું. થોડી જ ક્ષણોમાં અસંખ્ય ભ્રામક અત્યંત શક્તિશાળી રાક્ષસો અરુણના શરીર પર ચોંટી ગયા અને તેને કરડવા લાગ્યા. અરુણે અથાગ પ્રયત્નો કર્યા પણ ભ્રમણાઓના હુમલાથી બચી ન શક્યો. મિત્રો, તમને આ સ્ટોરી પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હરે કૃષ્ણ, જય માતાજી, રાધે રાધે.